बीबी न्यूज चैनल में आपનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસનો પ્રારંભ આજથી થયેલ છે। આજે પહેલો રોજો વડોદરા શહેરના ટાઈમ પ્રમાણે 5:41 ખતમે શહેરી અને 4:41 ઇફતાર છે। રમજાન માસમાં મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગી ખૂબ કરતા હોય છે। રોજાની ફજીલત વધુ ગુણવત્તા ધરાવે છે। ઇબાદત સાથે તમામ અસ્કારની અદાયગી કરતા હોય છે। 5 વખતની નમાઝ બાદ રાત્રે ઈશાની નમાઝ બાદ 20 રકાત તરાવીની પડતા હોય છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોતી વોરવાડ ખાતે આવેલ શેખ હારૂન પીરની મોતી મસ્જિદની જે વિસ્તારના રહીશો, યુવાનો, આગેવાનો, ટ્રસ્ટીઓની મહેનતે ખૂબ સારી રીતે શણગારવામાં આવી છે। શહેરની દરેક મસ્જિદો રમજાન માસના 4 દિવસ પહેલા સાફ સફાઈ કરી નમાઝીઓ માટે આસાની કરી દેવામાં આવે છે અને દરેક મસ્જિદોમાં 4 या 5 હુફાજે કિરામ દ્વારા બહેતરીન અંદાજે તરાવીની નમાઝ અદા કરવામાં આવતી હોય છે। જ્યારે વાડી ખાતે શેખ હારૂન પીરની મોતી મસ્જિદ ખાતે યુવાનો દ્વારા અગાઉ 15 દિવસ પહેલાથી મસ્જિદને શણગારવામાં લાગી આવ્યા હતા। જે દ્રશ્ય તમે બીબી ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો। છેવટે બુલબુલે બાગે મદીના कारी मुफ्ती मौलाना मोहम्मद असलम रजा साहेब सिद्दीकीनी बेहतरीन आवाजे तरावीनी एक झलक जे अमारा कैमरा में कैद थई हती, जे तमे आगळ जोई शको छो। सांभळो। अंत में मोहम्मद साजिद मियावालाए मीडिया समक्ष रमजानुल मुबारकनी मुबारकबादी आपी सौनो आभार व्यक्त करता जणाव्युं हतुं के रिवायत अजीज झुपेलवाला। वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज रमजान महीने का पहला चांद हो चुका है और तमाम मसाजिदों के अंदर तरावी पढ़ाई गई और इस वक्त हम बड़ी मस्जिद में खड़े हुए हैं, वाडी शेख हारून पीर की मस्जिद में। इस मस्जिद के अंदर जिन लोगों ने भी 15-20 दिन से जो मेहनत कर रहे लड़के, उन लोगों का तमाम का शुक्रिया अदा करते हैं हम लोग। और शेख हारून पीर की बड़ी मस्जिद में आज तरावी हुई। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह, हमें बहुत अच्छा लगा। मोहम्मद साजिद मियावाला। क्लिक करो जेથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।